હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી કે બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ જેવા રોગકારકો જે છે એની સામે પ્રતિરોધકતા દર્શાવતી વનસ્પતિ. ત્યારબાદ વિકૃતિ દ્વારા વનસ્પતિમાં રોગ પ્રતિરોધકતા કઈ રીતે ડેવલપ કરવામાં આવે છે તેની ચર્ચા કરી. તો હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ કે રોગ પાકના નાશ માટેનું એક અન્ય મુખ્ય કારણ છે, એ છે કીટકો. તો કીટકો સામે પ્રતિરોધકતા દર્શાવતી વનસ્પતિ વિશે ચર્ચા કરીશું. તો કીટકોનો ઉપદ્રવ એ પાકના વિનાશનું શું છે, મુખ્ય કારણ છે. તો જે વનસ્પતિ છે અથવા તો આપણે એને કહીએ યજમાન જે પાક છે એની અંદર આવી પ્રતિરોધકતા એટલે કે કીટકો સામે પ્રતિરોધકતા દર્શાવવા માટે કયા કયા પ્રકારના એની અંદર અનુકૂલનો જોવા મળે છે. તો યજમાન વનસ્પતિમાં 3 પ્રકારના તમને ફેરફાર જોવા મળશે, અને એ જે ફેરફાર છે કાં તો બાહ્યાકાર હોઈ શકે અથવા તો જૈવ રાસાયણિક હોઈ શકે. બાહ્યાકાર અથવા તો જૈવ રાસાયણિક કે દેહધાર્મિક હોઈ શકે. તો વનસ્પતિ આ 3 રીતે એમની અંદર ચેન્જ કરી અને કીટકોનો શું કરે છે, પ્રતિકાર કરે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કેટલીક જે વનસ્પતિ છે એમાં રોમમય પર્ણો ઉપર શું જોવા મળે, રોમ જોવા મળે. ઉદાહરણ પહેલી વાત કરીએ તો રોમમય પર્ણોની હાજરી. પર્ણો ઉપર શું હોય, રોમ એટલે નાના હેર લાઇક સ્ટ્રક્ચર હોય. તો રોમમય પર્ણો હોય જેના કારણે કીટકો એની નજીક આવી શકતા નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કપાસની અંદર આવું સ્ટ્રક્ચર જોવા મળશે, જે સીડ્સ જે કીટકો છે એને શું કરે છે, દૂર રાખે છે. એ જ રીતે ઘઉંની અંદર ઘઉંના કીટક છે એ છે ભૃંગ કીટકો. એ આનાથી દૂર રહેશે. બરાબર? કેમ? તો એની પર પર્ણો કેવા છે, રોમમય છે. બીજી એક રચનાની વાત કરીએ તો ઘઉંની એક વિશિષ્ટ જાત છે, એમાં જે પ્રકાંડ છે એ વિશિષ્ટ પ્રકારનો પ્રકાંડ હોય છે. આમ જોવા જઈએ તો સખત હોય છે, જેના કારણે સ્ટેમ્સ ઓફ ફ્લાય એની નજીક આવી શકતી નથી. તો ઘઉંનું વિશિષ્ટ પ્રકાંડ એ સ્ટેમ સો ફ્લાય આને શું કરે છે, દૂર રાખે છે. ઘઉંની લાક્ષણિકતા થઈ. બીજું, કપાસની એક જાત, કપાસની વાત કરીએ તો કપાસમાં લીસા પર્ણો કપાસમાં લીસા પર્ણો, અને એ પણ મધુરસ વિહીન. જે પુષ્પો હશે એ પાછા કેવા હશે, મધુરસ વિહીન, એટલે સુગરીય સ્ત્રાવ નહીં હોય. જેના કારણે આ 2 લક્ષણોને કારણે જે બોલવોર્મ્સ છે એનાથી દૂર રહે છે. બોલવોર્મ્સ આકર્ષાતા નથી. રાઈટ? ત્યારબાદ વાત કરીએ તો મકાઈની અંદર મકાઈની એવી જાત બનાવવામાં આવી કે જેમાં એસ્પાર્ટિક એસિડ, ખબર છે આપણને શું છે આ એમિનો એસિડ, એસ્પાર્ટિક એસિડ, ત્યારબાદ નાઇટ્રોજન અને શર્કરા. આનું પ્રમાણ કેવું છે, ઓછું. પ્રમાણ ઓછું હોવાથી આની અંદર પ્રકાંડમાં કાણા પાડતા જે કીટકો છે એ આકર્ષાતા નથી. પ્રકાંડમાં કાણા પાડતા કીટકો દૂર રહે છે. રાઈટ? તો આ બધા જોઈએ આપણે દેહધાર્મિક અને જૈવ રાસાયણિક જે આ શું છે, બાહ્યાકાર અને જૈવ રાસાયણિક ફેરફારોને લીધે જે તે કીટકો વનસ્પતિ તરફ આકર્ષાતા નથી. તો અહીંયા પણ એ જ પદ્ધતિ અપનાવવામાં આવે છે જે આપણે આગળ જોયા 5 સ્ટેપ, એ જ અહીં શું કરવામાં આવે છે, અપનાવવામાં આવે છે. તો આવી કેટલીક આપણે બીજી વનસ્પતિઓ જોઈએ
જેમ કે રાઈની વાત કરીએ તો રાઈની એક જાત છે પૂષા ગૌરવ કે જે એફિડ્સ નામના જે કીટકો છે, બરાબર, એની સામે પ્રતિકારકતા દર્શાવે છે. એ જ રીતે ભીંડાની વાત કરીએ તો ભીંડાની જાત પૂષા સવાની અને પૂષા A4. આ જે જાત છે એ પ્રકાંડ અને ફળ ભેદક, એટલે પ્રકાંડ અને ફળમાં કાણા પાડે ને એ પ્રકાંડ અને ફળ ભેદકની સામે પ્રતિરોધકતા દર્શાવે છે. એ જ રીતે કઠોળમાં વાત કરીએ તો ચપટા કઠોળ, એમાં પૂષા સેમ 2 અને સેમ 3, પૂષા સેમ 2 અને પૂષા સેમ 3. તો આ બંને જે છે જેસિડ્સ, એફિડ્સ અને ફળભેદક ત્રણેયને દૂર રાખે છે. જેસિડ્સ, એફિડ્સ અને ફળભેદક સામે પ્રતિકારકતા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કીટકોનો શું કરવામાં આવે છે, પ્રતિકાર કરવામાં આવશે અને ઉત્પાદન શું કરી શકાય છે, વધારી શકાય છે. આવી જ રીતે બીજો એક કોન્સેપ્ટ છે કે જેના દ્વારા આપણે ખોરાકની ગુણવત્તામાં શું કરી શકીએ છીએ, વધારો કરી શકીએ છીએ. કારણ કે ખબર છે કે વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકો દૈનિક ખાદ્ય તથા પોષણની પૂર્તિ કરી શકતા નથી. તો નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ છે ખાદ્ય ગુણવત્તામાં સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન. તો કીધું એમ વિશ્વમાં 840 લાખ લોકો તેના દૈનિક ખાદ્ય અને પૂરતું પોષણ મેળવી શકતા નથી. લગભગ 3 કરોડ લોકો એવા છે કે જે આપણે કહીએ લઘુ પોષક તત્વો, રાઈટ, પ્રોટીન છે, વિટામિન છે, આ બધાથી વંચિત રહેતા હોય છે અને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું નથી. પરિણામે શું થશે? તો આવા વ્યક્તિને પોષણ મળતું નથી પ્રોપર, રાઈટ. કારણ કે આ લોકો શાકભાજી, કઠોળ, માછલી અને આ બધાનો ઉપયોગ કરવા માટે સક્ષમ હોતા નથી, આર્થિક રીતે પરવડે એવું હોતું નથી. તો આવશ્યક જે લઘુ પોષક તત્વો છે, વિટામિન છે, આયોડિન, ઝીંક, આ બધાનો અભાવ હોવાને કારણે રોગ થવાનું જોખમ શું થાય છે, વધી જાય છે. રોગ થવાનું જોખમ શું થાય, વધે, બરાબર. પરિણામે જીવનકાળ અને માનસિક ક્ષમતા શું થાય, ઘટે. જીવનકાળ અને માનસિક ક્ષમતામાં શું થાય છે, ઘટાડો થાય છે, રાઈટ. તો આ સમસ્યાના નિવારણ માટે આપણે શું કરી શકીએ, તો જે કંઈ પણ ખોરાક છે એની ગુણવત્તામાં વધારો કરીએ. એટલે કે એની અંદર પ્રોટીન છે, વિટામિન છે, લઘુ પોષક તત્વો છે, આનું પ્રમાણ શું કરવામાં આવે, વધારવામાં આવે. તો આપણે જે તે આ જે સમસ્યા છે એને શું કરી શકીએ છીએ, નિવારી શકીએ છીએ. અને આ માટેની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે જૈવિક રક્ષણાત્મકતા. એટલે કે બાયો
ફોર્ટિફિકેશન, રાઈટ. બાયોફોર્ટિફિકેશન એટલે લોક તંદુરસ્તી માટે સંવર્ધિત પાકમાં વિપુલ માત્રામાં વિટામિન અને ખનિજ તત્વો અને પ્રોટીનની શું હોય? હાજરી હોય. તો લોક તંદુરસ્તી માટે વનસ્પતિ સંવર્ધિત પાકો, રાઈટ, એમાં વિટામિન, પ્રોટીન અને ખનિજ તત્વો કેવા હોય? વધુ માત્રામાં હોય, રાઈટ. તો આના માટે પાક સુધારણા માટે અથવા તો સંવર્ધિત પાકની અંદર આ પોષક તત્વો અથવા તો આવા પદાર્થોનું પ્રમાણ વધારવા માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે? તો આના માટે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ, ધ્યાને લેવાતા મુદ્દાઓ એની ચર્ચા કરીએ. તો જે તે સંવર્ધિત પાક છે એમાં પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તા વધારવી, એ જ રીતે ચરબી અથવા તો આપણે કહીએ તૈલનું પ્રમાણ અને ગુણવત્તા સુધારવી. થર્ડ, વિટામિનનું પ્રમાણ વધારવું. અને લઘુ પોષક તત્વો અથવા તો ખનિજનું પ્રમાણ વધારવું. ક્લિયર? તો આ બધા મુદ્દાઓને આની અંદર શું કરવામાં આવે છે? આવરી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો મકાઈની એક જાત છે સંકર જાત, મકાઈની સંકર જાત જે 2000ની સાલની અંદર તૈયાર કરવામાં આવી હતી. એની અંદર હાલની જે લોકલ જાત છે એના કરતાં 2 એમિનો એસિડ છે, લાઇસિન અને ટ્રિપ્ટોફેન. આનું પ્રમાણ કેવું હતું? બમણું, રાઈટ. હવે તમે કહેશો કે એમિનો એસિડની સંખ્યા પ્રમાણ વધારવાથી શું ફાયદો? તો આપણને ખબર છે કે આ જે એમિનો એસિડ છે એ આવશ્યક એમિનો એસિડ છે અને આવશ્યક એમિનો એસિડ એ પ્રોટીનના નિર્માણની અંદર શું કરે છે? ભાગ ભજવે છે. એ જ રીતે પ્રોટીનનું મૂલ્ય વધારવા માટે ઘઉંની જે જાત છે એ છે એટલાસ 66. ઘઉંની જાત એટલાસ 66 કે જેમાં પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું. પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું હોય છે. આવી જ એક બીજી જાતની વાત કરીએ તો ચોખાની જાત. ચોખાની અંદર એવી જાત બનાવવામાં આવી કે જેમાં આયનનું પ્રમાણ સામાન્ય જાત કરતાં 5 ગણું વધારે હતું. આપણે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ દિલ્હી, અહીં આગળ કૃષિને લગતી એવી જાત, શાકભાજી અને એવી જાતો બનાવવામાં આવી કે જેમાં વિટામિન એ અને ખનિજનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું. શાકભાજીની જાતો ડેવલપ કરવામાં આવી કે જેમાં વિટામિન એ અને ખનિજનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું હોય છે, રાઈટ. જેમ કે હું વાત કરું તો વિટામિન એ માટે ગાજર, પાલક અને
ગુણ ડેવલપ કરવામાં આવ્યા. એ જ રીતે વિટામિન સીથી ભરપૂર રાઈ, ટામેટા, ચીલની ભાજી, રાઈટ, આ બધાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ આયર્ન અને કેલ્શિયમ. આયર્ન અને કેલ્શિયમ માટે પાલક અને ચીલની ભાજી, અને એ જ રીતે પ્રોટીન માટે આપણને ખબર છે કે જનરલી કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે. કઠોળ જેમ કે વાલ, ફણસી, વટાણા, વાલોડ, આ બધી જાતોને શું કરવામાં આવી તો વિટામિન એ, વિટામિન સી, આયર્ન અને પ્રોટીનની વધુ માત્રા ધરાવતી આ બધી શું છે જાતો છે જેને ડેવલપ કરવામાં આવી હતી કઈ આગળ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર. તો આ રીતે આપણે જે તે જાતની અંદર તેની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ શું કરી શકીએ છીએ વધારી શકીએ છીએ અને સમાજને આપણે રોગમુક્ત બનાવી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે કીટકોની સામે પ્રતિરોધકતા કેવી રીતે મેળવવામાં આવે છે, વનસ્પતિ કેવી રીતે કીટકોનો પ્રતિકાર કરી શકે છે જેથી કરીને આપણે કીટનાશકોનો ઉપયોગ ઓછો કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે કેટલીક કીટક પ્રતિરોધક જાતિઓ અને ત્યારબાદ આપણે ચર્ચા કરી કે ખોરાકની અંદર ગુણવત્તા કેવી રીતે વધારી શકીએ છીએ, જેમાં આપણે વાત કરી બાયોફોર્ટિફિકેશન કે જેમાં ખોરાકની અંદર જ પ્રોટીન છે, ચરબી છે, વિટામિન, આયર્ન, ખનિજ પોષક દ્રવ્યોનું પ્રમાણ આપણે શું કરી શકીએ છીએ વધારી શકીએ છીએ અને ખોરાકની ગુણવત્તામાં શું કરી શકીએ છીએ વધારો કરી શકીએ છીએ. જેના માટે આપણે અલગ અલગ ઉદાહરણ જોયા. મકાઈ કે જેમાં એમિનો એસિડનું પ્રમાણ વધારે હતું, ઘઉં કે જેમાં પ્રોટીનનું મૂલ્ય ઊંચું હતું એવી જાત છે એટલાસ 66, અને એ જ રીતે ચોખાની જાત અને આ કેટલીક શાકભાજીની એવી જાતો છે કે જેમાં વિટામિન એ, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ શું હોય છે ઊંચું જાળવવામાં આવે છે. ધન્યવાદ.